દાદા દાદી, નાના નાની કે પછી મમ્મી પપ્પા પાસેથી વાર્તાઓ સાંભળવી એ દરેક બાળકનો અધિકાર છે અને એમને વાર્તાઓ કહેવી એ મોટાઓની ફરજ. પણ અફસોસ, અત્યારે આ ટેકનોલોજીના યુગમાં આપણે આવી વાતો ભૂલતા જઈએ છીએ. એમ છતાં એક વર્ગ એવો છે કે જેને આવી વાર્તાઓ સાંભળવી ગમે છે. આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ કે જેને કદાચ તમે તમારા બાળપણમાં સાંભળી હોય. જો તમે તમારા બાળપણમાં આને સાંભળી હોય તો ફરી એકવાર તમારા બાળપણમાં ખોવાવા માટે તૈયાર થઈ જાઓ, અને જો તમે ન સાંભળી હોય તો ફરી એકવાર બાળપણની રીતથી વાર્તા સાંભળવા માટે તૈયાર થઈ જાઓ. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે સાંભળશું રાજાની બે રાણીઓની વાર્તા, જે ખરેખર ખૂબ જ રસપ્રદ અને તમને તમારું બાળપણ યાદ કરાવી દે એવી વાર્તા છે. એક હતો રાજા, એને બે રાણી, એક મોટી અને એક નાની. નાની રાણી તો રૂપ અને ગુણનો ભંડાર, રાજાને જીવથી વધુ વાલી. પણ મોટી રાણી તો ભારે ઈર્ષ્યાળુ. મોટી રાણી તો રાજાનું નાની રાણી ઉપરનું હેત જોઈ મનમાં અને મનમાં ભડભડ એમ હળગી જાય. હવે રાજાને શિકારનો ભારે શોખ. કોઈ વાર તો દાડાના દાડા સુધી શિકાર રમવા નીકળી જાય. હવે નાની રાણી એકવાર રાજાને કહે, આમ તમે શિકાર રમવા જાવ, હવે નો તમને જવા દઉં. મને ગર્ભ રહ્યાને 10 મહિના થાવા આવ્યા, અહીંયા એકલા મને બીક લાગે. રાજા કહે, એમાં ગભરાય હું? આ ઘંટડી લે. એક જોગી મહારાજે મને એકવાર આપી હતી. એમાં એવો ગુણ છે કે તું એક ટકોરો વગાડીશ ને એટલે હું ગમે એટલો દૂર હોઈશ ઈ મને સંભળાશે, અને ત્યાંથી તરત જ મારા જાદુઈ ઘોડા ઉપર સવાર થઈ અને અહીંયા હું આવ્યો આવીશ, એટલે તું બિલકુલ ગભરાતી નહીં. આટલું કીધું અને પછી રાજા તો શિકાર ખેલવા ગયો. રાણીના મનને ધીરજ નો રહી. સ્ત્રીની જાત, એમાં રાજાની રાણી, અને એ પણ માનીતી રાણી, એટલે બાકી શું રે? એણે રાજાની ઘંટડીનું પારખું કરવાનો વિચાર કર્યો, પણ રાજા ગુસ્સે નો થાય એ બીકે એક દિવસ તો ઘંટડીનું પારખું ન કર્યું. બીજે દિવસે એનાથી રહેવાયું નહીં, એટલે ઘંટડી વગાડી. જંગલમાં રાજા એક કાળિયાર મૃગની પાછળ મારતે ઘોડે દોડી રહ્યો. શિકારનો ખરો રંગ જામ્યો એટલામાં ઘંટડીનો અવાજ રાજાને સંભળાણો. રાજાએ શિકારને પડતો મૂક્યો અને ઘોડાના કાનમાં મંત્ર ફૂંક્યો, અને ઘોડાનો પગ જમીન ઉપર જાણે પડતો જ નથી, ઈ તો પવન વેગે ઉડે. શ્વાસભેર ઘોડો દોડાવતો રાજા નાની રાણીના મહેલે આવી ગયો. રાણી રાજાને આવતો જોઈ ખુશ થઈ ગઈ. હસીને રાજાને કહે, મેં તો ઘંટડીનું પારખું જોવા તમને બોલાવ્યા હતા. રાજા કાંઈ બોલ્યો નહીં, એને બહુ ખોટું લાગ્યું. રાણીની વિદાય લઈ એ પાછો શિકાર કરવા ગયો. હવે બીજા 4-5 દિવસ ગયા. નાની રાણીને ખરેખર હુવાવડની વેદના થવા લાગી. એણે ઘંટડી વગાડી પણ રાજા નો આવ્યો. વારંવાર જોરથી ઘંટડી વગાડ કરી, પણ આ વખતે તો રાજા નો આવ્યો તે નો જ આવ્યો. નાની રાણી તો કળાઈ ગઈ. મોટી રાણી કહે, પણ હું કરવા ગભરાય? રાજા આવીને શું કરવાના? તું આંખે પાટા બાંધીને હુઈ જા, પાટા છોડીશ નહીં એટલે તને વેદના વધારે માલુમ નહીં પડે. હું સુયાણીને બોલાવું. મોટી રાણીએ એમ કીધું અને કચકચાવી અને નાની રાણીની આંખે પાટા બાંધ્યા. પછી તો સુયાણીને બોલાવી એને લાંચ આપીને પોતાના પક્ષમાં લઈ લીધી. આ બાજુ નાની રાણીએ તો દેવના બાળકોને લજવે એવા કમળ જેવા કોમળ એક છોકરો અને એક છોકરી એમ 2 જોડકા બાળકને જન્મ દીધો. સુયાણીએ ઝડપથી એક મોટા પિત્તળના હાંડામાં બંને બાળકોને મૂક્યા અને મહેલની બહાર નદી વહેતી હતી એમાં તરતા મૂકી દીધા. નાની રાણીની પાસે એક પથ્થરો અને એક ઈંટ, એ 2 વસ્તુ લાવી અને મૂકી દીધી. નાની રાણીની આંખના પાટા છોડી નાખી અને મોટી રાણી કહે, જરીના પથ્થરો અને ઈંટ જયા બુઈ ડાકડ, આટલા માટે રાજાને બોલાવતી હતી? કાળ મુખી, જરા લજવાય મજ તું, લજવાય. એમ કઈ મોટી રાણી ગુસ્સામાં જતી રહી. નાની રાણી તો રડવા લાગી. રાજા આવ્યો એટલે મીઠું મરચું ભભરાવી અને મોટી રાણીએ બધી બનાવટી વાત કીધી. નાની રાણી તો ડાકડી છે, એ સિવાય કોઈ ઈંટ ને પથરા જણતી હશે? એવું બહુ સમજાયું અને રાજા તો ગુસ્સે થઈ ગયો. નાની રાણીને મહેલમાંથી કાઢી મૂકી અને મોટી રાણીના માન વધી ગયા. હવે નદીમાં આ બાજુ જે ફૂલ જેવા 2 નાના બાળકો તણાતા જતા હતા, એમને કુંભારે જોયા. એને તરી અને પેલો હાંડલો બહાર કાઢ્યો. અંદરના છોકરા અને એનું રૂપ જોઈ એને તો આભો જ બની ગયો. એને છોકરા તો હતા નહીં, માટે ભગવાને જ આ છોકરા મોકલ્યા એમ માની લઈ એને પોતાની સ્ત્રીને છોકરા આપ્યા. કુંભારણ પોતાના પેટના છોકરાથી વધારે વાલ રાખી અને એનું જતન કરવા લાગી. અને વળે છોકરાય કેવા, દાડે નો વધે એટલા રાતે વધે, અને રાતે નો વધે એટલા દાડે વધે. એમ કરતા 5 વર્ષ થઈ ગયા.
છોકરા મોટા થયા, રોજ નદી કાંઠે જાય ને રમે, પણ છોકરા તો ભારે શોખીન, એમને તો રમવાને બધું જોવે. એક દાડો કુંભારને કે, અમને રમવા ઘોડો લાવી દ્યો. કુંભાર તો બિચારો ગરીબ હતો, એને ત્યાં ઘોડા ક્યાંથી હોય. એણે તો માટીના બે સુંદર નાનકડા ઘોડા બનાવ્યા, રૂપાળા રંગે અને રંગ્યા, અને કાથીની દોડીની લગામ બનાવી અને ઘોડા છોકરાને રમવા આપ્યા. છોકરા તો ઘોડા લઈ અને નદી કાંઠે ગયા. રમતા રમતા બોલવા માંડ્યા, માટીનો ઘોડો, દોરીની લગામ, ઘોડા રૂપાળાને કરતા સલામ, પાણી પીઓ રે ઘોડા પાણી પીઓ. રસ્તે જતા આવતા માણસો છોકરાની રમત જોઈ અને હસતા હસતા ચાલ્યા જતા. પણ મોટી રાણીની માનીતી દાસી આજે નદી કિનારે કપડાં ધોવા આવેલી. છોકરાને રમતા જોઈ એ બોલી, એલા છોકરાઓ, માટીના ઘોડા તે કઈ પાણી પીતા હશે, કોઈએ ઝાડ્યુંસ? છોકરા તો દેવતાય હતા, એમને તો એમની જિંદગીની બધી ખબર હતી. છોકરો કે, એલી દાસી, ત્યારે રાજાની રાણી તે વળી પથ્થરને ઈટ જણતી હશે કે? દાસીના કાળજામાં એક ઘા બરાબર વાગ્યો. એ સમજી ગઈ કે આ રાજવંશી બાળકો બીજા કોઈના નહીં, પણ મોટી રાણીની શોક્ય એટલે કે નાની રાણીના. એ તો વહેલી મોટી રાણી પાસે ગઈ અને એને બધી વાત કરી. મોટી રાણીએ કુંભારને ત્યાંથી કાચો ઘડો મંગાવ્યો. એ ફોડી એના કટકા પલંગ ઉપર પાથરી અને ઉપર તળાઈ નાખી, ને પછી અંદર પડી ને જોર જોરથી રડવા લાગી, મંડી આવટવા. દાસી દોડતી જઈને રાજાને બોલાવી લાવી. રાણી કે, મને મારી શોક્યે કામણ કરાવ્યું, હું તો હવે મરી જઈશ, મારા હાડકા કડકા ભેર તૂટી જાય. ઓ બાપરે, મરી ગઈ, ભાંગી ગયા. મોટી રાણી એમ બોલતી જાય ને હણોટતી જાય. પેલા માટીના કટકા તડાતડ તૂટે ને અવાજ થાય. રાજા ગભરાઈને કે, રાણી, એનો ઉપાય નહીં થાય? મોટી રાણી કે, આ ગામના નદી કિનારે રહેતા કુંભારને ત્યાં એક જોડ છોકરા, એ છોકરાને મારી નાખી, એનું લોહી મારા શરીર ઉપર છંટાય તો હમણાં પીડા મટે. અરે રે, કેવું ગોઝારું કામ! પણ બીજો ઈલાજ નહોતો. રાજાએ તરત જ છોકરાને મારી અને લોહી છાંટવાનો હુકમ કર્યો. રાજાનો હુકમ એટલે વાર શું લાગે, તરત જ બંને છોકરાને મારી નાખવામાં આવ્યા. રાજાના મહેલની બહાર નદી કિનારે જ્યાં એ બે છોકરાની લાશો ફેંકી દીધી હતી, ત્યાં બે સુંદર છોડવા ઉગ્યા, એક ચંપાનો અને બીજો આંબાનો. છોકરો આંબો થયો અને છોકરી ચંપો થઈ. એક વખત રાજા રાજમહેલની પાછળ બગીચામાં ટહેલતો હતો. ત્યાં એને ચંપાના ફૂલની બહુ મીઠી વાસ આવવા લાગી. માળીને કે, જુઓ, આ વાસ ક્યાંથી આવે, એ ફૂલ લઈ આવ. માળી આખા બાગમાં ફરી વેળ્યો. બાગમાં એ જાતનો ચંપાનો છોડ હતો જ નહીં. ત્યાંથી બહાર નદી કિનારે ગયો. ત્યાં એક ચંપાનો છોડ અને એક આંબો ખીલી રહ્યા. માળી ઊંચો વળી ત્યાં ચંપાનું ફૂલ તોડવા જાય. ત્યાં તો ડાળીઓ જાય છેક આકાશમાં ઊંચે. એટલામાં તો ચંપાને વાચા થઈ. બહુ મીઠા અવાજે રૂપેરી રણકાર થયો. સાંભળ ભાઈ આંબા, બોલો ને બેન ચંપા, બાપુના માળીને તો ફૂલ જોઈએ જ, લઈ જા ડાળ પાંદડા ઊંચે આકાશમાં. માળી તો આભૂત બની ગયો. એણે રાજાને બધી વાત કહી. રાજાએ મોટી રાણીને બોલાવી અને બંને નદી કિનારે ગયા. મોટી રાણી ફૂલ તોડવા જાય ત્યાં તો ડાળીઓ જાય ઊંચા આકાશમાં. બંને ઝાડ અંદર અંદર વાત કરવા લાગ્યા. સાંભળ ભાઈ આંબા, બોલો ને બેન ચંપા, બાની શોક્યને ફૂલ જોઈએ જ, લઈ જા ડાળ પાંદડા ઊંચે આભમાં. રાજાના અચરજનો પાર નો રહ્યો. એ જાતે ફૂલ ચૂંટવા ગયો. ખરી પાંદડાને ડાળા જાય ઊંચા આકાશમાં. પાછી છોડ વચ્ચે વાતચીત હાલી. સાંભળ ભાઈ આંબા, બોલો ને બેન ચંપા, આપણા બાપુને ફૂલ જોઈએ જ, લઈ જા ડાળ પાંદડા ઊંચે આભમાં. આ શો ચમત્કાર! એ વિશે રાજા મનમાં વિચાર કરવા લાગ્યો. મોટી રાણીના ટાટિયાએ થરથર થરથર ધ્રુજવા લાગ્યા. પરમાત્માનું કરવું, અને ત્યાં એ અરસામાં એક જોગણ આવી પહોંચી. એ જોગણ બીજી કોઈ નહીં પણ રાજાએ કાઢી મૂકેલી પેલી નિર્દોષ નાની રાણી હતી. રાજાના કહેવાથી જોગણ ફૂલ ચૂંટવા ગઈ. ફરીથી છોડ વચ્ચે વાતચીત હાલી. સાંભળ ભાઈ આંબા, બોલો ને બેન ચંપા, આપણી બાને ફૂલ જોઈએ જ, બેન એના પગને બચ્ચી કરો, બાને જોઈએ એટલા ફૂલ આપો. એમ બોલતા તો ચંપાની તમામ ડાળીઓ નીચી ને નીચી લડવા લાગી અને રાણીના અંગ ઉપર ફૂલનો વરસાદ વરસ્યો. રાજાની અજાયબીનો તો પાર નો રહ્યો. હદ પાર અજાયબી થઈ. રાજા જોગણને પૂછે, તમે કોણ છો? જોગણ જવાબ આપે ઈ પહેલા તો આંબાએ બોલવા માંડ્યું. રાજા શિકારે ગયેલો ત્યારે નાની રાણીને તો કેવા રૂપાળા બાળકો ઉતર્યા હતા.
ત્યાંથી માંડીને ઠેઠ આજ સુધીની બધી વાત આંબાએ ચંપાને કઈ બતાવી. રાજા કે હવે શું થાય? આંબો કે એ કુવાડી મંગાવો, અમારા છોડને અને ચંપાના છોડના થડને જમીનથી 4 આંગળ જેટલી જગ્યા છોડી અને કુહાડીથી કાપી નાખો, અમે બંને તમને મળશું. રાજા એમ કર્યું અને ઝાડ કાપતા જ ચંપાના છોડમાંથી ઇન્દ્રની અપ્સરાને પણ આંટી ખવડાવે એવી જોગમાયા હમી એક કુમારિકા નીકળી. આંબાનો છોડ કાપતા જ અંદરથી એક તરુણ કુમાર બહાર આવ્યો. બંને ભાઈ બહેનને રાજાએ આશીર્વાદ દીધા અને બધા એકબીજાને મળ્યા. રાજાએ નાની રાણીની માફી માંગી, એને ધામધૂમથી પોતાના છોકરાની સાથે રાજમહેલમાં લઈ ગયો. અને આ બાજુ આ મોટી રાણીના વાળ કપાવી નાખ્યા, એના શરીર ઉપર ચૂનો ચોપડાવ્યો અને અવળે ગધેડે બેહારી અને આખા શહેરમાં ફેરવી અને ગામની બહાર કાઢી મૂકી. અને પછી તો બધાએ ખાધું પીધું ને મોજ કરી. આંબે આવ્યા મોર ને વાર્તા કહેશું પોર. મિત્રો, જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે.